हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। जो तमने सूकी के कफवाड़ी उधरस सतत आवती होय तो तेना माटे हूँ खूब ज उपयोगी घरगथ्थु रेमेडी लईने आवी छुं। घणी वखत उधरस थाय छे पछी महीनाओ सुधी मटती ज नथी અને ખાસ લગ્ન પ્રસંગમાં કે તહેવારોમાં કંઈક એવું ખવાઈ ગયું ને ઉધરસ થઈ ગઈ હોય અને તમે ઘણી દવાઓ પણ લીધી હોય છતાં મટવાનું નામ ના લેતી હોય તો આજની આ ખૂબ જ ઉપયોગી ઘરગથ્થુ રેમેડી મિનિટોમાં સતત આવતી ઉધરસને મટાડવામાં ખૂબ જ ઉપયોગી થશે। તો ચલો પાવરફુલ રેમેડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા પાવરફુલ રેમેડી બનાવવા માટે આપણે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ બનાવીશું। તો તેના માટે મિક્સર જાર લઈશું, તેમાં 1 ચમચી આખા તીખા લઈશું। તીખાથી છાતીમાં જામેલો કફ પતલો થાય છે અને પરિણામે કફને નીકળવામાં સરળતા રહે છે અને જો નાક પેક થઈ જતું હોય તો તે પણ સરળતાથી ખુલી જશે। આજે આપણે જે રેમેડી બનાવીશું તેને એકવાર બનાવીને લાંબા સમય સુધી ચાલે તેટલી બનાવીશું અને સાથે સાથે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો, જેથી કરીને તમે એકવાર બનાવીને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તે ઉપયોગમાં લઈ શકો। હવે જે ચમચીથી તીખા લીધા છે ને તે જ ચમચીથી અડધી ચમચી જેટલું સંચળ પાવડર લઈશું। આ સંચળ પાવડર સૂકી ઉધરસ હોય કે કફવાળી ઉધરસ હોય બંનેમાં ખૂબ જ ફાયદા કરે છે। જનરલી શું થાય છે, જ્યારે ઉધરસ થાય છે ને ત્યારે આપણને ગળામાં ઇન્ફેક્શન લાગી જાય છે, ગળું પકડાઈ જાય છે, ગળામાં ખંજવાળ જેવું આપણને થાય છે અને સોજો પણ આવી જાય છે અને ઘણી વખત તો આપણે જમી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા। તો ગળાના ઇન્ફેક્શનને દૂર કરવા માટે અને ગળાને એકદમ રાહત આપવા માટે અને શ્વાસ લઈ શકો તે માટે આ સંચળ પાવડર ખૂબ જ ઉપયોગી છે। હવે આવશે ખૂબ જ ફાયદાકારક ત્રીજી સામગ્રી, તે છે અજમા। 1 થી 1.5 ચમચી જેટલા અજમા લેવાના છે। અજમાને તો સદાબહાર કહેવાય છે, ગેસ, કબજિયાત, પેટ ફૂલી જવું અને ખાસ ઉધરસને દૂર કરવામાં શરદીમાં ખૂબ જ ફાયદાકારક છે। અજમા ગળાના ઇન્ફેક્શનને દૂર કરે છે અને ઉધરસને તો સાવ જડમૂળમાંથી બંધ કરવાનું કામ કરે છે અજમા। હવેની સામગ્રી છે 5 નંગ એલચી। આપણે એલચીને ખોલીને તેના દાણા ઉપયોગમાં લઈશું, ફોતરા ઉપયોગમાં નથી લેવાના। તો આપણે એલચીના દાણા કાઢીને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેના ફોતરા ફેંકી ના દેતા, તેને ચા બનાવવામાં ઉપયોગમાં લઈ લઈશું। એલચી પણ ગળાના ઇન્ફેક્શનને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। ઘણી વખત ખૂબ જ શરદી થવાના કારણે અવાજ બેસી જાય છે તો અવાજ ખોલવામાં તો મદદરૂપ થાય જ છે, સાથે સાથે જો છાતીમાં કફ જામી ગયો હોય તો કફને પતલો કરીને બહાર કાઢવાનું કામ કરે છે અને ઉધરસને હંમેશાને માટે બંધ કરવાનું સરસ મજાનું કામ કરે છે। આ બધી જ સામગ્રીને અધકચરી વાટી લઈશું, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, આવો અધકચરો જ વાટવાનો છે। હજુ આપણે 1-2 સામગ્રીનો ઉપયોગ કરીશું જે તમારી ઉધરસને મિનિટોમાં દૂર કરશે। પહેલા તો આ પાવડરને એક કટોરીમાં ટ્રાન્સફર કરી લઈએ, પછી તે જ મિક્સર જારમાં 5 ચમચી જેટલું આદું એટલે કે 5 ચમચી જેટલી પેસ્ટ થાય તેટલું આદું લેવાનું। બસ આટલું આદું ક્રશ કરીશું એટલે લગભગ 5 ચમચી જેટલી પેસ્ટ તૈયાર થશે। આદુની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે છાતીમાં જામેલા કફને અને ઇન્ફેક્શનને દૂર કરે છે। ઉધરસની સાથે તમને શરદી થઈ હોય અથવા તમને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય તો તેના માટે તો રામબાણ ઈલાજ છે।
હવેની સામગ્રી છે 5 ચમચી જેટલો દેશી ગોળ. દેશી ગોળ જ લેવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને આ 5 ચમચી દેશી ગોળને ઉગાડવા માટે આપણે 2 થી 3 ચમચી પાણી ઉમેરીશું. વધારે પાણી નથી ઉમેરવાનું. માત્ર આપણે ગોળને ઉગાડવા માટે થોડું જ પાણી ઉમેરીશું, એટલે આપણો ગોળ બળી ના જાય અને કડવો પણ ના થાય. તમને એવું થશે કે ઉધરસને દૂર કરવામાં ગોળ શું મદદરૂપ થાય છે. ગોળ શરીરમાં ગરમારો આપે છે, એટલે સતત આવતી ઉધરસને દૂર કરે છે. કારણ કે ગોળ ફેફસામાં જામેલ કચરાને અને ઇન્ફેક્શનને તો મટાડે છે. ઘણી વખત ફેફસામાં સોજો આવી જતો હોય છે અને સતત ઉધરસ આવે છે, તો ગોળ ઉધરસને તો મટાડે છે. સાથે સાથે કફ અને શરદીને પણ દૂર કરવાનું કામ કરે છે. આપણે ગોળને ઉગાડવાનો છે, વધારે નથી ઉકાળવાનો, નહીતર ગોળ કડવો થઈ જશે. એટલે પાણી થોડુંક જ ઉમેર્યું હતું, એટલે આપણો ગોળ ઓગળી જાય. ગોળ ઓગળે એટલે ફટાફટ આપણે પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈએ. અને આપણે આદુ પીસીને તૈયાર કર્યું છે ને 4-5 ચમચી તે પણ ઉમેરી દઈએ. પછી ગેસની ધીમી આંચ પર મિક્સ કરીને 1 મિનિટ કૂક કરીશું, એટલે આપણી રેમેડી તૈયાર થઈ જશે. પછી આ રેમેડી કોને લેવાની, કેટલા પ્રમાણમાં લેવાની તે પણ હું તમને બતાવીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણી પાવરફુલ રેમેડી પણ તૈયાર થઈ ગઈ છે. બસ આવું ટેક્સચર હોવું જોઈએ, વધારે ઘટ પણ નહીં અને વધારે પતલું પણ નહીં. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું. આજે આપણે એવી સામગ્રીનો ઉપયોગ કર્યો છે જે ઘરમાંથી તો મળી જ જાય, પણ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે તો પણ તેને તીખું પણ ના લાગે. મેં જેટલી સામગ્રી લીધી છે તેના ફાયદા પણ બતાવ્યા છે. મેં એટલા માટે ફાયદા બતાવ્યા છે કે તમે જેનો ઉપયોગ કરો છો તેમના તમને કઈ રીતના ફાયદા થાય, એટલે તમને ખ્યાલ આવે. એકદમ ઠંડુ થાય પછી તેને આપણે કાચની બોટલમાં ભરીશું. તો પહેલા કાચની બોટલને સાફ કરીને તેને તડકે તપાવીને પછી જ તેમાં ભરવી, જેથી કરીને આપણી રેમેડીને 1 મહિના સુધી ચલાવી શકીએ. તમે એકવાર આ રેમેડીને બનાવીને જ્યારે પણ ઉધરસ થાય ત્યારે તમે ઉપયોગમાં લઈ શકો, એટલા માટે તેને કાચની બોટલમાં ભરવી. એટલે આપણે દરરોજ બનાવવાની ઝંઝટ પણ નહીં, અને જ્યારે ઉધરસ થાય ત્યારે ફટાફટ આ રેમેડીનો ઉપયોગ કરીને શરદી ઉધરસને જડમૂળમાંથી દૂર કરી શકીએ. હવે આ કઈ રીતના ઉપયોગ કરવાનો છે તે બતાવી દઉં. તો 8 વર્ષથી નાના બાળકો હોય તેને આ રેમેડી નથી આપવાની, અથવા કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય તો તેને પણ આ પાવરફુલ રેમેડીનો ઉપયોગ નથી કરવાનો. 8 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકોને ચમચીના ચોથા ભાગની આ રેમેડી ગરમ પાણી સાથે સવારે અને સાંજે આપવી. અને 15 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને અડધી ચમચી આ રેમેડી ગરમ પાણી સાથે સવારે અને સાંજે લેવાની. તો આ પાવરફુલ રેમેડીનો ઉપયોગ કોને કરવાનો અને કઈ રીતના કરવાનો તે પણ તમને બતાવી દીધું. આ પાવરફુલ રેમેડીનો ઉપયોગ તમે જ્યાં સુધી ઉધરસ ના મટે ત્યાં સુધી કરી શકો છો, બિલકુલ આડઅસર નહીં કરે. આ રેમેડીના ઉપયોગથી તમારી ઉધરસ તો મટી જ જશે, સાથે સાથે તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થશે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ, તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.